ગુજરાત હીરક જયંતિ મહોત્સવના અવસર પર બ્રહ્માકુમારી સટલાદરા વડોદરામાં બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટની ઉજવણી અંતર્ગત એક વિશેષ પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં પ્રોજેક્ટના હેતુ, મહત્વ અને આવનારી પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની 60 વર્ષની દિવ્ય સેવાની ઉજવણી તરીકે ડાયમંડ જ્યુબિલી મહોત્સવ 24 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર સુધી રાજ્યભરમાં ઉજવાઈ રહ્યો છે. તેના ભાગરૂપે આંતરિક શાંતિ અને ઈશ્વરીય સંદેશ જનસામાન્ય સુધી પહોંચાડવા અનોખું શાંતિ રથયાત્રા અભિયાન શરૂ કરાયું છે. આજરોજ આ શાંતિ રથનું અટલાદરા સેન્ટર ખાતે આગમન થયું હતું. રથના પ્રસ્થાન પ્રસંગે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વિશેષ હાજર રહ્યા હતા અને શાંતિ યાત્રાને હરી ઝંડી આપી હતી. બ્રહ્માકુમારીઝ દ્વારા જણાવાયું હતું કે બિલિયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટના મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં આંતરિક શાંતિ, સકારાત્મકતા અને માનવ મૂલ્યોને પ્રોત્સાહિત કરવાનો છે. આ અભિયાન રાજ્યના વિવિધ શહેરો અને ગામડાઓમાં શાંતિ અને સૌહાર્દનો સંદેશ પહોંચાડશે. બ્રહ્માકુમારી સંસ્થા એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને એમાં ગુજરાત પોતાની હીરક જયંતિ મનાવી રહ્યું છે. ગુજરાતની સેવાઓને 60 વર્ષ પૂરા થયા અને અમારા આદરણીય ભારતી દીદી જે ગુજરાત ઝોન ડાયરેક્ટર છે એ અને અમારી કમિટીની કોર કમિટીની બહેનો આ બધાએ એક નક્કી કર્યું કે આપણે હીરક જયંતિની અંદર એક પ્રોજેક્ટ એવો બનાવીએ કે જ્યારે વિશ્વની અંદર ખૂબ અશાંતિ છે, તણાવ છે, યુદ્ધ છે, તો દરેક આત્માને શાંતિની જરૂર છે. એવા સમયે બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલનો એક પ્રોજેક્ટ લોન્ચ થયો, જે યુનાઇટેડ નેશન ડે 24 ઓક્ટોબરથી લઈને 21 ડિસેમ્બર વર્લ્ડ મેડિટેશન ડે સુધી લગભગ 2 મહિના આ પ્રોજેક્ટને ચલાવવો અને એવા સમયે જ્યારે વિશ્વને આપણે શાંતિની જરૂર હોય તો આપણે વિશ્વ શાંતિ માટે બધા એક એવી ઉર્જા આપે કે જ્યારે અત્યારે વિશ્વ આટલી બધી અશાંતિમાં ગરકાવ કરી ગયું છે, તો જ્યારે માસ મેડિટેશન થાય, યાની સમૂહમાં જ્યારે ધ્યાન થાય તો એની ઉર્જા ખૂબ દૂર સુધી પહોંચે છે અને ઘણા અશાંત મન શાંત થઈ જતા હોય છે. તો આવા સમયે હું બધાને એ જ અપીલ કરીશ કે વધારે નહીં પણ પોતાના સમયમાંથી આપને જે સમય અનુકૂળ હોય 5 મિનિટ વિશ્વ શાંતિ માટે જરૂર આપજો, જેનાથી આપણી પ્રકૃતિ પણ શાંત થઈ જાય, પશુ પક્ષીઓ પણ શાંત થઈ જાય. જેમ દરેક વસ્તુનું આપણે દાન આપતા હોઈએ છીએ અને દાનનું આપણા ભારતમાં ખૂબ મહત્વ છે, એવી રીતે શાંતિનું દાનનું પણ એક મહત્વ છે, જેને આપણે કહીએ પીસ ડોનેશન. જરૂરથી કરજો. સાથે બ્રહ્માકુમારીઝનો બીજો પ્રોજેક્ટ છે શાંતિ પદયાત્રાનો, જે 23 નવેમ્બર સવારે 7 થી 8 આપણા ગુજરાતના 510 સેવા કેન્દ્ર છે, એ બધા સવારે 7 થી 8 શાંતિમાં પદયાત્રા કાઢશે અને વિશ્વને શાંતિના વાઇબ્રેશન આપશે. અને જ્યારે હીરક જયંતિ મહોત્સવ પૂર્ણાહુતિ કરીશું, તેમાં એક બહુ જ મોટો પ્રોગ્રામ રાખ્યો છે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં, જ્યાં 60,000 બ્રહ્માકુમાર ભાઈ બહેનો એકત્રિત થશે અને સાંજે 4 થી 8 સમૂહમાં વિશ્વ શાંતિ માટે બેસીને યોગદાન આપશે, શાંતિની ઉર્જા આખા વિશ્વમાં ફેલાવશે. તો આ રીતે આ યોગદાન આપવામાં આવશે. આજે રથ અટલાદરા સેવા કેન્દ્રથી શરૂ થયો અને વડોદરાના જિલ્લાઓમાં ટોટલ 17 દિવસ આ રથ ફરશે. એમાં મંગલવાડી સબઝોન, અલકાપુરી સબઝોનના બધા સેન્ટરો પણ સામેલ થયા છે અને આ રથ સ્કૂલોમાં, ગામડાઓમાં, ફેક્ટરીઓમાં, સામાજિક ફરીને બધાને શાંતિનો સંદેશ આપશે. અને આમાં એક સુંદર આકર્ષણ છે કુંભકર્ણનું. 6 ફૂટના કુંભકર્ણનું મૂવિંગ મોડલ છે અને મૂવિંગ મોડલ એક મુખ્ય આકર્ષણનું સ્થાન બન્યું છે કે અજ્ઞાનતાની નિંદ્રામાંથી જાગો. આપણું ભારત કેટલું સંપન્ન હતું, સુખી હતું, સતયુગી ભારત હતું અને આજે અશાંતિ ભર્યું કળયુગી ભારત થયું છે. આખા વિશ્વને આપણે ફરીથી શાંતિનું દાન આપીને ફરીથી ભારતને વિશ્વગુરુ તરફ લઈ જવાના છે. કારણ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રીનું પણ એક સપનું છે, આપણા બધાનું પણ એક સપનું છે કે ભારતને પુનઃ
આપણે સતયુગી ભારત બનાવીએ, એ જ લક્ષ્ય સાથે આપણે દરેકના માનવના મનને શાંત કરીએ, સંબંધોમાં મધુરતા લાવીએ, મન શક્તિશાળી બને તો તણાવમાંથી મુક્ત થાય અને હર માનવ સુખનો અનુભવ કરી શકે. એ હેતુથી આ કાર્ય કરવામાં આવ્યું છે. અને એમાં એક સુંદર ચીજ અમે એ પણ કરીએ છીએ કે બ્રહ્માકુમાર ભાઈ બહેનો અમે બધા જ 5 મિનિટ દીપ પ્રાગટ્ય કરીને એક શાંતિની સુંદર કોમેન્ટ્રી અને ગીત મૂકીએ છીએ અને બધાને વિશ્વને શાંતિનું દાન આપીએ છીએ. આપ પણ પોતાના ઘરમાં એક દીપક પ્રગટાવો 5 મિનિટ માટે, વિશ્વ શાંતિ માટે એક ધ્યાન સમૂહ પ્રાર્થના કરો અને જેટલું તમે બીજાનું શાંતિનું દાન આપશો એટલું તમારું મન પણ શાંત થઈ જશે. આજનું આ ઉદ્ઘાટન આપણા વડોદરાના બીજેપીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની અને આપણા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટે હરી ઝંડી આપી રથને પ્રસ્થાન કર્યો સેવા માટે. તો ફરીથી આપ બધાને હું દિલથી કહીશ ને આજે આ મીડિયા કોન્ફરન્સની અંદર આજ આટલા બધા 40 થી 45 ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા. મીડિયા કર્મીઓને પણ હું ખૂબ ખૂબ દિલથી દુઆ આપું છું. આપ પણ આ પુણ્ય કાર્યની અંદર સહભાગી બન્યા. પરમાત્માએ આપણને સહભાગી બનાવ્યા આપને, તેનો મને ગર્વ છે. આપનો પણ ફરીથી હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. ઓમ શાંતિ. બ્રહ્માકુમારી અરુણાબેન, સંચાલિકા અટલાદરા વડોદરા.